ભારત પાઠશાલા યુટ્યુબ ચેનલમાં હું સંજય મકવાણા આપ સૌને આમંત્રું છું। આજનો ટોપિક છે આપણો ધોરણ 10 નો સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 10 કૃષિ। પણ એની પહેલા એક સરસ મજાનું વાક્ય છે જે આજના ટોપિક લગતું છે કે જે દેશનો કિસાન સમૃદ્ધ, કિસાન એટલે ખેડૂત, ફાર્મર, જે દેશનો કિસાન સમૃદ્ધ એ દેશ હંમેશા વિકસિત જ હોય છે। જે દેશનો કિસાન એટલે કે ખેડૂત સમૃદ્ધ હોય એ દેશ હંમેશા વિકસિત હોય છે। આપણે હજી અલ્પ વિકસિત છીએ કારણ કે આપણા ખેડૂતો હજી એટલા બધા સમૃદ્ધ નથી, બરાબર। વાત આપણે કરવાની છે કિસાન એટલે કે એનું જે વર્ગ ખેતી, બરાબર, અને ખેતીની પદ્ધતિ એમના વિશે આપણે વાત કરવાની છે। ધોરણ 10 નો કન્ફ્યુઝન બે ટોપિક છે। ધોરણ 10 ની અંદર 10મા પાઠના બે ટોપિક એવા છે જે કન્ફ્યુઝ કરી નાખે છે। એક કૃષિ પદ્ધતિ અને કૃષિ પ્રકાર, કહેવાય ને કે મિશ્ર થઈ જાય એકબીજામાં। એ જ રીતના સંસ્થાગત સુધારા અને ટેકનિકલ સુધારા જો પ્રશ્ન આવો છે અને આ પાઠમાંથી મોટો પ્રશ્ન પૂછાય છે કે કૃષિમાં થયેલા સંસ્થાગત સુધારા અને કૃષિમાં થયેલા ટેકનિકલ સુધારા, જો થોડુંક ધ્યાન ન રાખો તો એકનો જવાબ બીજામાં આવી જાય છે। આવડતું હોય તેમ છતાં આપણા માર્ક કપાતા હોય છે, તો થોડુંક ધ્યાન આપશું અને એવો એક કન્ફ્યુઝન વાળો ટોપિક આજે આપણે સોલ્વ કરવાનો છે આ લેક્ચરમાં। ધ્યાનથી પણ જવો, મજા આવશે। શરૂઆત કરીએ આપણે કે ભાઈ કૃષિ પ્રકારો અને કૃષિ પદ્ધતિ। તો પહેલા આપણે ટોપિક અલગ કરી નાખીએ કે કૃષિ પ્રકારોમાં કઈ આવે, કૃષિ પદ્ધતિમાં કઈ આવે, પછી એમના વિશે આપણે થોડુંક ડીપમાં ઉતરીએ। તો વાત એમ છે કે કૃષિ પ્રકારની અંદર 6 પ્રકારની ખેતી થાય છે, યાદ રાખજો, ભૂલતા નહીં, બરાબર। 6 પ્રકારની ખેતી આપણે ભારતની અંદર થાય છે। પદ્ધતિ કે તો 3 પ્રકારની પદ્ધતિ, ભૂલવાનું નથી, માઇન્ડેડ, મગજમાં ફિટ કરી લો કે 4 પ્રકારની વાત આવે તો 6 પ્રકાર અને પદ્ધતિની વાત આવે તો 3 પદ્ધતિ છે। કયા 6 પ્રકારે કે આપણે ખેતી થાય? તો એક તો પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી, ખાલી આપણું ભરણ પોષણ કરવા માટે, ઘર ચલાવવા માટે જે ખેતી થાય એને કઈ કહેવાશે? જીવન નિર્વાહ ખેતી કહેવાશે। સૂકી ખેતી, જ્યાં વરસાદ ઓછો પડે ત્યાં જે ખેતી થાય એ સૂકી ખેતી। આર્દ્ર ખેતી, જ્યાં વધુ વરસાદ છે, પિયત વાળો વિસ્તાર છે, સિંચાઈ વાળો વિસ્તાર છે, ત્યાં જે ખેતી થાય એ કઈ છે? તો કે આર્દ્ર ખેતી। આર્દ્ર એટલે ભીની, યાદ રાખજો। બાગાયતી ખેતી, જે ફળ ફળાદીની લાંબા સમયની ખેતી થાય એ બાગાયતી ખેતી છે। સઘન ખેતી, જેમાં ટેકનિકલ સાધનનો ભરપૂર ઉપયોગ થતો હોય, ટ્રેક્ટર હોય, થ્રેશર હોય, સિંચાઈ પદ્ધતિ હોય, બરાબર છે, તમામનો ભરપૂર ઉપયોગ થતો હોય એ ખેતી સઘન ખેતી છે। સ્થળાંતરિત ખેતી, જેનું બીજું નામ છે ઝૂમ ખેતી, ધૂમ નહીં, ઝૂમ, જંગલ કાપી અને એની જગ્યાએ જે ખેતી કરે છે 3-4 વર્ષ જ્યાં સુધી ફળદ્રુપતા રહે ત્યાં સુધી, પછી પાછો એ જગ્યા છોડી દે કારણ કે ફળદ્રુપતા ઘટી ગઈ, પછી અન્ય જગ્યાએ પાછું જંગલ કાપી અને ત્યાં ખેતી કરે, તો આ જે સ્થળાંતર કરવું ખેતરનું એને શું કહેવાય? સ્થળાંતર ખેતી કહેવાય। આદિવાસી લોકો તેનો લાભ લે છે અથવા તે પ્રકારે ખેતી કરે છે। આ થઈ ગયા કૃષિના પ્રકાર। હવે આવશે કૃષિ પદ્ધતિ। 3 પ્રકાર છે પદ્ધતિના। એક સજીવ ખેતી આપણે કહીએ છીએ, હાલમાં અત્યારે આ ઓર્ગેનિક ખેતી કહેવાય ને કે ધૂમ મચાવી છે એને, આપણી આસપાસ ઘણા લોકો છે આ પ્રકારની ખેતી કરે છે અને ખૂબ ફાયદાકારક આ ખેતી કરવા જેવી। ટકાઉ ખેતી, મર્યાદિત પ્રમાણમાં તે રસાયણ વાપરવાના પણ મર્યાદિત પ્રમાણમાં જ તે, તો એવી જે ખેતી છે વત્તા જમીનની કાળજી રાખવાની, પર્યાવરણની કાળજી રાખવાની, આવી જે ખેતી છે એ કઈ છે? ટકાઉ ખેતી છે। મિશ્ર ખેતી કોને કહેવાય છે? મિશ્ર એટલે 2 ભાગ ભેગા કરે એની વાત નથી, પણ મિશ્ર ખેતી એટલે એવી કે ખેતીની સાથે પશુપાલન કરવું, ખેતીની સાથે મરઘા બટકા ઉછેર કરવો, એવી જે ખેતી છે એ કઈ મિશ્ર ખેતી છે। તો આ થઈ ગઈ કૃષિ પદ્ધતિ અને આ કૃષિ પ્રકાર। એના વિશે ટૂંકમાં આપણે માહિતી મેળવીએ।
મુદ્દા અઘરા નથી ભાઈ. ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાન બિલકુલ અઘરું નથી. મનમાંથી એમ કાઢી નાખજો જો હોય તો કે સમાજ એટલે ઓહો હોય નકરું યાદ જ રાખવાનું. યાદ નહીં, મજા આવે એવું. વિગતવાર ટોપિક ભણીએ. કૃષિ પદ્ધતિઓ. પહેલા આપણે ભણવાનું છે પ્રકારો, પછી આપણે ભણીશું પદ્ધતિ. પ્રકારો તો કે 6 પ્રકાર. પહેલો પ્રકાર છે આત્મનિર્વાહ ખેતી. આત્મનિર્વાહ એટલે શું? પોતાના ઘરનું ભરણ પોષણ કરવા માટે જ જે ખેતી થાય એને આત્મનિર્વાહ ખેતી કહેવાય. જો આત્મ અને નિર્વાહ, નિર્વાહ એટલે ભરણ પોષણ કરવું. પછી સૂકી ખેતી કોને કહેવાય? તો કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય, વાર્ષિક વરસાદ ઓછો પડતો હોય કે રણ વિસ્તાર હોય, એવો વિસ્તારની અંદર આપણે ખબર છે સિંચાઈની સગવડતા ન હોય અને ત્યાં જે ખેતી થાય છે એ કયા પ્રકારની થાય છે? સૂકી ખેતી. બરાબર? વરસાદ ઓછો હોય ત્યાં. આર્દ્ર ખેતી. આર્દ્ર એટલે ભીની. જો ભીની શબ્દ મતલબ કે જે સિંચાઈની પ્રમાણ વધારે હોય, પાણીની જરૂરિયાત વધારે હોય તો અને વરસાદ વધુ હોય ત્યાં જે ખેતી થાય એ કઈ છે? આર્દ્ર ખેતી છે. તમે જોઈ શકો પાણીની અંદર અમુક પાક લઈ શકાય છે, જેમ કે ડાંગર, ચોખા, પાણીની વધારે જરૂર પડે છે. પછી એની સિવાય શણ, પાણીની જરૂરિયાત વધારે પડે છે. શેરડી, એમાં પણ પાણીની જરૂરિયાત વધુ છે. તો એ બધા પાક કેવા છે? તો કે આર્દ્ર ખેતીવાળા જ છે, કારણ કે વધુ સિંચાઈની જરૂર પડે. ત્યાર પછી છે સ્થળાંતરિત ખેતી. સ્થળાંતરિત એટલે શું? તો કે આત્મે જંગલ દેખાય છે, જંગલને વૃક્ષો કાપી અને ત્યાં ખેતર બનાવવાનું. અને આદિવાસી મોટા ભાગે આ કરે છે. જ્યાં સુધી આ જમીનમાં ફળદ્રુપતા છે ત્યાં સુધી આ ખેતી કરશે. પછી શું કરશે? તો કે પછી પાછો આ ભાગ કાપી નાખશે એટલો અને અહીંયા ખેતી કરવા આવશે. આમાં ફળદ્રુપતા ઘટી જાય, પાછો આગળ હાલશે. તો આ પ્રકારે જે ખેતી થાય છે સ્થળાંતરિત ખેતી છે, બિલકુલ યોગ્ય નથી, પર્યાવરણ માટે નુકસાનકારક છે. આદિવાસી લોકો એનો ઉપયોગ કરે છે, બાકી આ ખેતી આપણા માટે તો યોગ્ય નથી જ, કારણ કે વૃક્ષોનું નિકંદન નીકળી જાય છે. બરાબર? એટલે એ ખેતી યોગ્ય નથી, જેને આપણે સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી કહીએ છીએ. બાગાયતી ખેતી. દ્રાક્ષ, સફરજન, આપણી આસપાસ જે ફ્રૂટ દેખાય છે એ મોટા ભાગના ફ્રૂટની જે ખેતી થાય છે એ કયા પ્રકારની છે? બાગાયતી ખેતી છે. સમય માગી લે છે, ખર્ચ માગી લે છે. હા, અમુક સમય પછી આવક ઘણી બધી, પણ સમય માગી લે. સઘન ખેતી. ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ જેમાં થતો હોય એ ખેતી કઈ? સઘન ખેતી. જોઈ શકો લાઈનમાં ટ્રેક્ટરો દેખાય છે, સિંચાઈની ભરપૂર સગવડો હોય છે. તો આવી જે ખેતી થાય છે કૃષિની અંદર કે જેમાં બિયારણ, રાસાયણિક ખાતર હોય, બિયારણો હોય, ટેકનોલોજી વત્તા છે એ પાછું એને લગતી બીજી કોઈ સાધન સામગ્રી હોય. ઘણી વખત ડ્રોન વિમાનથી એ ખેતરનું ધ્યાન રાખવામાં આવે છે. દવા છાંટવા માટે મોટા મોટા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે સાધનવાળી અથવા છે ટેકનોલોજીવાળી ખેતી છે એ કઈ છે? સઘન ખેતી છે. તો આ થઈ ગયા કૃષિ પ્રકારો. કાંઈ અઘરું નથી, સાવ સહેલું, ઘડીકમાં સમજાઈ જાય. હવે વાત કરવાની છે આપણે કૃષિ પદ્ધતિ વિશે. કૃષિ પદ્ધતિ તો કે 3 પ્રકાર છે: સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી. સજીવ ખેતી બેસ્ટ ગણાય હાલના સમયમાં, કારણ કે રસાયણનો બિલકુલ ઉપયોગ નહીં કરવાનો, જંતુનાશક દવાનો બિલકુલ નહીં, રાસાયણિક ખાતરનો બિલકુલ ઉપયોગ નહીં. તો આવી ખેતી એટલે કઈ? તો કે સજીવ ખેતી. હા, રોગ આવ્યો તો શું કરવાનું? કદાચ ઈયળ આવી ગઈ કે કોઈ મછલી આવી ગઈ, એવું કંઈક જીવજંતુ આવી ગયા, તો પછી લીમડાનું દ્રાવણ છે એનો ઉપયોગ કરવાનો, કે પછી જે દેશી પદ્ધતિથી, સાવ દેશી પદ્ધતિથી જે દવા બનાવે છે એ છંટકાવ કરી એનો ઉપાય કરવાનો. ખાતર તરીકે છાણિયું ખાતર, દેશી ખાતરનો ઉપયોગ કરવાનો. બરાબર છે? તો આ બધાનો ઉપયોગ થઈ શકે છે. તો આવી જે ખેતી છે એ કઈ છે? સજીવ ખેતી છે. અને આ ખેતી ઉત્તમ ગણાય. આમાં જે ફળ થાય, ફૂલ થાય, પાક થાય એનો ઓરિજિનલ સ્વાદ હોય. કેવો હોય? ઓરિજિનલ સ્વાદ, કુદરતી મીઠાશ હોય છે. તો એ સજીવ ખેતી. પછી આવશે ટકાઉ ખેતી. કેવી ટકાઉ ખેતી? તો કે જેમાં મર્યાદિત પ્રમાણમાં રાસાયણિક ખાતર વાપરવાના, બરાબર, જરૂર હોય તો જ. બાકી જમીનનું ધ્યાન રાખવાનું, સિંચાઈની સુવિધાનું ધ્યાન રાખવાનું, જમીનમાં પાણીનું સ્તર પણ ઘટી ન જાય એનું પણ ધ્યાન રાખવાનું, જમીન કહેવાય ને બગડી ન જાય.
બિનફળદ્રુપ ન થાય એનું પણ ધ્યાન રાખવાનું. તો આવી જે ખેતી છે ટકાઉ ખેતી, ટકી રહે, બરાબર, તો એ ખેતી ટકાઉ ખેતી કહેવાય છે. અને છેલ્લો પ્રકાર છે મિશ્ર ખેતી. ખેતી સાથે પશુપાલન અથવા ખેતી સાથે એ મરઘા બટકા ઉછેર કરવો, અથવા ખેતી સાથે મત્સ્યપાલન, અથવા ખેતી સાથે ઘણી વખત મધમાખી કે પછી રેશમના કીડા કે આવો પણ ઉછેર કરે છે. તો ખેતી સાથે આવો જે અન્ય વ્યવસાય સાઈડમાં કરે છે એ પ્રકારની ખેતી એને શું કહેવાય? મિશ્ર ખેતી કહેવાય છે. તો લ્યો ઘડીકમાં ટોપિક પૂરો. વાર લાગી ભાઈ? કયો તો પદ્ધતિ ને પ્રકાર. પદ્ધતિ 3 છે, પ્રકાર 6 છે. એકે અઘરા નથી, તમારા માટે બંને સહેલા છે. ખાલી હવે માઇન્ડમાં ફિટ કરી દેવાનું છે કે અઘરું નથી. 10માનું સમાજ બિલકુલ અઘરું નથી. ઓકે, આ લેક્ચર ભણ્યા અને મને થોડોક સાંભળ્યો એ બદલ તમારો આભાર. બરાબર, રિક્વેસ્ટ કરજો અઘરા મુદ્દા લાગે તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે સાહેબ આ મુદ્દો ભણાવો, અમને સમજાવો, તો એ અમે ધ્યાનમાં લઈશું. બરાબર, તો વધુ આગળના મુદ્દા, અઘરા મુદ્દા સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી જય હિન્દ,